80માં સ્વતંત્રતા પર્વ પર દેશભક્તિના રંગે રંગાયું છે સોમનાથ મંદિર। સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને રાષ્ટ્રધ્વજ તિરંગાથી વિશેષ શણગારથી સજ્જ કરવામાં આવ્યું। મહાદેવના અનોખા શણગારમાં તિરંગાની વચ્ચે ઓમનું વિશેષ પ્રતીક જોવા મળ્યું ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે સોમનાથ મંદિરે ઉમટ્યા છે તો સંધ્યા આરતીમાં પણ ભગવાનને રાષ્ટ્રધ્વજનો શણગાર કરવામાં આવશે। अलग अलग मंदिरों साथे प्रथम ज्योतिर्लिंग एवं सोमनाथ दादा ने पण आज विशेष शणगार करवामां आव्यो छे। शिवलिंग पर राष्ट्रध्वज ने लगावामां आव्यो छे अने ओमनुं विशेष प्रतीक जे छे ते पण बनाववामां आव्युं छे। आज पहली सवारनी जे आरती थाय छे मंगला आरतीमां पण मोटी संख्यामां जे श्रद्धाळुओ छे ते उमटी पड्या हता अने स्वातंत्र्य पर्वनी उजवणीनी साथे जे श्रावण मास चाली रह्यो छे तेना कारणे पण तेमणे धन्यता अनुभवी छे। ए विशेष शणगार जरे थतो होय तेना पण કેટલાક વિડિયો સામે આવ્યા છે જે દરમિયાન શણગાર કરવામાં આવી રહ્યો હતો દાદાને તે સમયની આ તસવીરો અને વિશેષ ઓમનું પ્રતીક પણ શિવલિંગ પર અંકિત કરવામાં આવ્યું તે તસવીરો પણ સામે આવી છે। દેશભક્તિના રંગે સોમનાથ મંદિર આ રીતે રંગાયું છે। એક તરફ શ્રાવણ માસ જેના કારણે પણ અલગ અલગ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે તેવામાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે તિરંગાની વચ્ચે ઓમનું વિશેષ પ્રતીક બનાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે અને આરતીના એ અલૌકિક દ્રશ્યો જે આપ ઘરે બેસીને નિહાળી રહ્યા છો જેના કારણે દાદાની અસીમ કૃપા આપને પ્રાપ્ત થઈ રહી છે। સોમનાથનું એ ભવ્યાતિ ભવ્ય મંદિર કે જ્યાં अलग अलग तहेवारों में अलग अलग रीते दादा ने शणगार करवामां आवे छे त्यारे ज्यारे स्वतंत्र पर्व है स्वतंत्रता दिवस की उजवणी करवानी छे तेनो पण विशेष शणगार दादा ने करवामां आव्यो छे अने दादा सौ कोईनी महेच्छा सौ कोईनी इच्छा परिपूर्ण करे तेवा आशीर्वाद पण दादा पासेथी मांगवामां आव्या छे। आ तस्वीरों सौ कोईने आकर्षित करनारी है। જ્યારે દાદાને વિશેષ શણગાર કરાયો છે એ વિશેષ આરતી દાદાની કરવામાં આવી રહી છે અને સૌ કોઈ આ દ્રશ્યો જોઈને મનમોહિત થઈ રહ્યા છે। 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે અને સોમનાથ દાદાના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે।